એપીએમસી તરફથી આવતી બસ સાથે બાઇક અથડાઈ, બસના પાછલા વ્હીલમાં બાઇક ચાલક ફસાયો. અકસ્માતમાં બાઇક ચાલકનો પગ ગંભીર રીતે કચડાયો હતો. 108, 112 અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ રસ્તા વચ્ચે બસ ઊભી રહી અડધા કલાકથી વધુ સમય ટ્રાફિક જામ સર્જાયો હતો. અમે એપીએમસીથી સ્ટેશન તરફ જતા હતા અને પાછળથી બાઇક એમનાથી બાય મિસ્ટેક ભટકાયા બસને અને ભટકાયા અને જેવી ગાડી સ્લીપ મારીને સાઈડમાં આવી ગઈ અને એ ભાઈ બસના ટાયર નીચે આવી ગયા. એવું બધા એવું કહે છે કે તારું ખોડિયારનગરથી તારો ફોન ચાલુ હતો અને અંદર સ્પીકર પણ ચાલુ હતા. ના, ફોન ચાલુ નહોતો, ફોન નીચે જ હતો અને અમે જતા હતા સ્ટેશન તરફ. પણ સ્પીકર પણ તારી ટેપ પણ ચાલુ હતું જોરથી? ના, જોરથી નહીં, મીડિયમ ચાલુ હતું. અને તો ફોન પર ચાલુ હતો ખોડિયારનગરથી અહીં સુધી ફોન તારો ચાલુ હતો? ફોન ચાલુ અહીંયાથી ફોન કર્યો તો એ અહીંયા ગાડી બ્રેક ડાઉન માટે ફોન કર્યો હતો. બસમાં બેસનાર પેસેન્જર એવું કહી રહ્યા છે કે ડ્રાઈવર ખોડિયારનગરથી ફોન પર હતો. ના, એ અમે ફોન કર્યો તો કામ માટે ફોન કર્યો તો અને પાછો કાપી બી નાખીએ છે. ચોઈ ફોન નથી ચાલુ. કે ખોડિયારનગરથી લઈને અહીંયા 2 થી 2.5 કિલોમીટર દૂર આવ્યા ત્યાં સુધી ના ફોન ના, ચાલુ એવું પેસેન્જરનું ના કહેવું. ના. શું નામ છે? બોલતા છે પણ ફોન ચાલુ નતો મારો. શું નામ છે તારું? બારિયા